ગુડ મોર્નિંગ મિત્રો, જય મોમય જય મોંગલ। આજે આપણે 10 તારીખ છે 10/10/2025। આજથી આપણે બ્લોગ બનાવવાનું ચાલુ। મિત્રો આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં ગાડી લેવા માટે, પછી આપણે જશું ટ્રીપમાં। આપણે આવી ગયા છીએ ગાડી લેવા। આ ગાડી લઈને જવાનું છે આપણે દ્વારકા, સોમનાથ। 3 દિવસની ટ્રીપ છે। આપણે આવી ગયા છીએ ચા પીવા, સાતા અપાય। અમારે નિકોલમાં બહુ ફેમસ છે સાતા અપાની ચા। ચા પીને થશું આપણે રવાના। આપણે નીકળી ગયા છીએ પિકઅપ કરવા રવાના થઈ ગયા છીએ। જો આ મંદિર ક્યાં આવેલું છે અને કયા માતાજીનું છે કોમેન્ટ કરજો મિત્રો। આપણે પહોંચી જવાનું છે હવે પિકઅપ પોઈન્ટ ઉપર। પિકઅપ કરવા નીકળી ગયા છે। આપણે પિકઅપ કરી લીધા છે। પિકઅપ કરીને હવે રવાના થઈ ગયા। આપણે નીકળી ગયા છે અમદાવાદની બહાર, અને આપણે કરી નાખ્યો છે નાનો એવો વોલ્ટ માટે નાસ્તો કરવા। તો હાલો હું નાસ્તો કરી લઉં। નાસ્તામાં જો થેપલા, સૂકી ભાજી અને દૂધ। આપણે પહોંચી ગયા છે જેતપુર। જેતપુરમાં મિત્રો બાંધણી ફેમસ છે, માટે કસ્ટમરને ખરીદી કરવાની હતી, તો આપણે એમને ખરીદી કરાવી છીએ। ખરીદી કરી અને પછી નીકળશું સોમનાથ તરફ રવાના થશું। તો ખરીદી કરી લે એટલા માટે હું વેઇટ કરું છું, કસ્ટમર આવે એટલે થશું રવાના। આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ, માટે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે। તો ચાલો મિત્રો જમવા। આ હોટલમાં આપણે જમવાનું છે, જમીને થશું પછી રવાના, માટે જમી લેવી। ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે સોમનાથ। આપણે જે નાઇટ રોકાવાનું છે હોટલમાં, આ હોટલ છે ત્યાં આપણે આજે નાઇટમાં રોકાવાનું છે, માટે સોમનાથ પહોંચી ગયા છે। હોટલમાં આપણે આપી દીધો છે આ રૂમ। આ આપણો રૂમ છે, અહીંયા આપણે નાઇટ રોકાવાનું છે। જો આપણો રૂમ, અહીંયા સૂવાનું છે, પછી અહીંથી સવારે નીકળવાનું છે દ્વારકા જવા માટે। આજની નાઇટ અહીંયા સોમનાથમાં છે। જો આપણો રૂમ। આપણે પહોંચી ગયા સોમનાથને। સોમનાથની અંદર આ છે ગીતા મંદિર। ગીતા મંદિરના દર્શન કરાવશું કસ્ટમરને। દર્શન કરાવીને પછી નેક્સ્ટ બીજા મંદિરે પણ જાશું આપણે, માટે આ છે ગીતા મંદિર, સોમનાથનું ગીતા મંદિર। જુઓ મિત્રો, છે ને એક નંબર લોકેશન। તો તમે પણ ગીતા માતાજીના દર્શન કરી લો મિત્રો। આ છે ગીતા મંદિર સોમનાથનું। આપણે પહોંચી ગયા છે ત્રિવેણી સંગમ સોમનાથમાં। જો મિત્રો, આ છે ત્રિવેણી સંગમ। અહીંયા 3 નદીનો સંગમ થાય છે, માટે બહુ મસ્ત જગ્યા છે। એક નંબર સમુદ્ર કિનારે 3 નદીનો અહીંયા સંગમ થાય છે, એટલે કહેવામાં આવે છે ત્રિવેણી સંગમ। આ સોમનાથમાં મંદિરથી માત્ર 2 જ કિલોમીટર છે। જાઓ તો દર્શન કરવા જરૂર જાજો। આ પણ એક જિંદગીનો લાવો છે। જો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ સોમનાથ મેન મંદિરે। મેન મંદિર છે સોમનાથનું। હર હર મહાદેવ। મેન મંદિરના તમે પણ દર્શન કરી લો મિત્રો। અંદર ફોન નથી લઈ જવા દેતા, એટલે આપણે અહીંથી બહારથી જ તમને દર્શન કરાવી દઉં છું। આ છે મેન મંદિર સોમનાથનું। ગુડ મોર્નિંગ મિત્રો, જય મોમય જય મોંગલ। થઈ ગયો આજે આપણે બીજો દિવસ ટ્રીપનો। આપણે હવે ફ્રેશ થશું। આપણે હવે ગાડીને પણ થોડીક ફ્રેશ કરી દેવી। ગાડીને સાફ કરવી પડે ને મિત્રો, ગાડીને પણ આપણે થોડીક ફ્રેશ કરી દેવી, પછી આપણે નીકળી જવાનું છે દ્વારકા જવા માટે। ગાડીને પણ આપણે થોડીક સાફ કરી નાખવી। મિત્રો આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા સોમનાથની અંદર। નાસ્તો કરીને પછી આપણે રવાના થશું દ્વારકા તરફ। તો કાઠિયાવાડમાં એટલે ફાફડા ગાંઠિયા જ ખાવાના હો, અને મરચાં જુઓ, મરચાં તમે એક નંબર હો, મજા જ આવી ગઈ। ચાલો નાસ્તો કરીને જશું આપણે દ્વારકા તરફ। મિત્રો સોમનાથથી તમે દ્વારકા જાઓ એટલે પોરબંદર પહેલાં માધુપુર બીચ આવે। આ છે માધુપુર બીચ, છે ને મસ્ત એક નંબર। માધુપુર બીચમાં સાંજે મજા આવે। અત્યારે તો આપણે 1 વાગી ગયો છે, એટલે તડકો બહુ છે। રસ્તામાં આપણે આ મળી ગયું છે પાંખડું। આ પાંખડું હેનું છે એ કોમેન્ટ કરજો મિત્રો। બહુ ટ્રાફિક કરી નાખ્યો, 15-20 મિનિટ તો અહીંયા ખોટી થઈ ગયા, છે ને જબરદસ્ત। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્વારકા। જો આ દ્વારકા મંદિર દેખાય છે। ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દ્વારકા। દ્વારકાની અંદર આ છે ભટકેશ્વર મહાદેવ। સમુદ્ર કિનારે ભટકેશ્વર મહાદેવ બેઠા છે। મહાદેવ મજા જ આવે અહીંયા બેસો એટલે તમને દુનિયાની બધી મોહમાં અહીંયા ભૂલાઈ જાય, એટલી શાંતિ મળે।
જો દરિયા કિનારે મહાદેવ બેઠા છે. અહીંયા આપણે થોડી વાર રેસ્ટ કરશું. મજા જ આવે અહીંયા છે ને, પણ જોરદાર એક નંબર નજારો મહાદેવના સાનિધ્યમાં. આ દ્વારકાથી માત્ર મંદિરથી 2 કિલોમીટર દૂર છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા બ્રિજ ઉપર. સુદામા સેતુ બ્રિજનું નામ છે. જો આ બ્રિજ, આ બ્રિજ ઉપર આપણે ઊભા છે ફોટો શૂટિંગ કરવા માટે. એટલે કસ્ટમર એમાં આપણને એવું કંઈ નહીં. આ બ્રિજ ઉપર થોડીક મિત્રો આપણે આવી ગયા છીએ નાગેશ્વર મહાદેવ, જે દ્વારકાથી માત્ર 17 કિલોમીટર છે. નાગેશ્વર મહાદેવ આ પણ એક જ્યોતિર્લિંગ છે. આના પણ દર્શન કરવા જરૂરી છે. જુઓ નાગેશ્વર મહાદેવ, હર હર મહાદેવ હર. છે ને જબરદસ્ત, મજા જ આવે. મિત્રો આપણે નીકળી ગયા છીએ દ્વારકાથી અમદાવાદ તરફ. એટલે આપણે જામનગર જોડે પહોંચી ગયા છે અને ચા પાણી કરવી છે. સાંજ થાય તો અમદાવાદ પહોંચી જશું. મિત્રો આપણે ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા છે. તો હવે પાર્ટીને કસ્ટમરને ઉતારીને આપણે જશું ઘરે. માટે આજે બ્લોક